હરિજન છે, હું ઢેઢ છું કે, પણ મારું જ્ઞાન છે એ ઝેડ નથી. અને મારે તને વાત દેવી છે, પણ આંખ મીટાતા જેદન ભેગું ન આવે, એની પાછળ આ શ્વાસ ન કરતો. પણ હું તને શ્વાસને હલાવે છે એની હારે તને ભેગું કરી દઉં તો તું બધું ઓળખશ, પણ તું તને ઓળખતો નથી. મને કે મેં તે મને મારી ઓળખાણ કરાવો ને. એટલે કે અષાઢ મહિનો આવે છે, ઠાવર વાર છે, શનિવાર છે, અને રામદેવ પીરે હૃદય ખોલ્યું હતું. એ જ યોગ લગ્ન ગ્રહ વાર તિથિ દૈવ અનુકૂળ છે. તો તું કે તો ખોલી દઉં. એટલે મેં તો ગુરુ કર્યા નહોતા કોઈ, કાન ફૂંકા કોઈ. એટલે પછી ગુરુ કરવા ગયો. તો એને માટે એક યુક્તિ કરવી પડે મને કે, કારણ કે જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં, અને એવું જોગતીમાં. તું જોગતી નથી, તું પિંડે નથી, તું બ્રહ્માંડે નથી. તો અંધશ્રદ્ધામાં ક્યાં સુધી રાખવું છે મને? મારી પાસે તારું પોતાનું જ્ઞાન છે, તને પોતાને જ આપીશ ને તને જ આપીશ, શરીરને નહીં આપ. પછી એને મને મા બાપને પગે લાગીને આવજો, નાહી ધોઈને આવજો, કપડાં નવા હોય તો ભલે ને ધોયેલા કપડાં પહેરીને આવજો, અને હું તો હૃદય ખોલી દઈશ. તમારી સુરતા છે એ 14 લોકમાં રેખડા કરે છે. શબ્દ વિનાની સુરતા આંધળી, કહો કોણ ઘરથી સમાય, ઘર ન પાવે શબ્દ ના તો ફીર બી ફટકા ખાય. એટલે મને કે મા બાપની રજા લીધી. મારી મા છે, આ મારી મા છે, ઓલો મારો બાપ છે. મારી મા કે ક્યાં જાશ, અને આ શું છે બધું? મેં તો ગુરુ કરવા જાઉં છું. તમે ઋષિકેશના ગુરુ કર્યા એમ મારે ગુરુ કરવા છે. કેવા છે જ્ઞાતિ? એટલે મેં મેઘવાડ છે. મેઘવાડ એટલે મેં ભંગી કે વણકર કે જેઠ કે આંબેડકર મહિલા કે રોકી કે ઝૂલા જ્ઞાતિ કે નહીં, હવલકા માલકી કબીર સાહેબની. અરે મરી ગયા માતાજીનું મૂકી, અને આ ઘો મળવાની થાય તે વાઘરી વાળે જાય. હું રજા નથી આપતી, જવાય નહીં. મેલા હોય તે પગે એ હારા ન હોય. હા, એટલે બાપુજીને પગે લાવી. હા બેટા, એમ બાપુજી હું સતના માર્ગે જાઉં છું, અને એને માટે ગુરુ મારે કરવા પડે. થોડા ભરીએ છે, અને મેઘવાડ છે, પરમાર છે ને અટક, અમીર કાના પરમાર, અને ડાયમાનો દીકરો છે. એટલે કે હા જાય. એટલે મારી બા બોયલા, એ કે સો જા પૂછો તો કરાય કે. એ કે છોકરો સતના માર્ગે જાય છે તો તમે એને શા માટે રોકો છો? મારા બાપુ મારા બાને તો ન કહેતા, તમે કહેતા. એટલે કે તારો બાપ કહે છે એટલે હું તને જવા દઉં છું, બાકી હું 12 વર્ષની બેઠી છું આયા. અને પછી હું ગયો. પહેલાં વહેલો મારી રિસ્કાની ગાડી લઈ, અને આ કેનાલ રોડ રહ્યો ત્યાંથી પછી જિલ્લાગઢ પાસે થઈ, કાંચીવાડમાં થઈ, અને પોલીસ લાઇનમાં થઈ, અને ચુનારવાડના રોડે થઈ, અને નવાથળ રોડ પર ગયો. લતો બધો હોપલેસ, પણ ગોતતા લંકાને હરે જાય માણસ.
એમ બાલ મંદિર આવ્યું, રામદેવપીરનું મંદિર આવ્યું. પછી અહીંયા અમિત ભગત રહે છે તો કોલી શેરીમાં ત્યાં ગયો. ત્યાં બાપા હોતા નથી, કોઈ હતું નહીં. પછી ગયો ત્યાં બાપા જાગી ગયા, આવી ગયા ભાઈ બધું લઈ આવ્યા. મેં હા હમણાં સત્સંગી આવશે. એક પછી એક સત્સંગી આવ્યા. આવડો થરો રાખ્યો હતો અને પાટા પીંડી રાખ્યા હતા. મેં તો આ કાં રાખ્યો? તો તારે માથું નહીં દેવું પડે કે મારા બેટા ભેગા થઈને આ મારી નાખશે, આ શું કરશે? આપણે તો કઈ જાણતા નથી. અને બધા આવવા માંડ્યા. એક પછી હરિસિંહ દરબાર ને બાઉદીનભાઈ, ભગવાનજીભાઈ આ ઉપર આવી, બટુક મહારાજ, રાજા બાપા, રાઘવ બાપા. બાયણું બંધ કર્યું. બાયણું કા બંધ કરો કીધું. આમ થોડીક ફાટે ખરી ને, કાંઈ નિર્ભય નહોતો. કાંઈ ફોટું છું, આમ તો બીકટ છું. હું તો સાચું કહું ભાઈ, ખોટું છું. એટલે કે આ છે ને, આ જગતને જોવા ન મળે ને, એટલે આ અમારે ઝુકતી કરવી પડે. અમારે બધાને માથા છે કે નહીં? તમારે તો છે માથા. તો એમ સમજવાનું હોય, માથા વગરનું કેવી રીતે જીવન જીવતા. આવું મરીને જીવે એનો દેહ છે. ઓ જાણજો નામ સમાન નથી નાનું. નિરાત સદગુરુ મન ના મળે તો પલમાં થઈ જાય સુખિયાર. આ મરીને જીવે એનો દેહ છે. ઓ જાણજો નામ સમાન નથી નાનું. નિરાત સદગુરુ કામધેનું કહીએ, દાસને જોઈતું તું જાણું. આનંદે હતી સુગરાનું સુખ શું વખાણું. વહેલી સવારે 5 વાગે જ્યોત પ્રગટ થઈ. તઈ ખબર પડી કે વચનનો એક દીવો બળે. અરે જ્ઞાની નર સુરતા ધરો, નૂર છે તું અંતરે, એની વાતું તો વિગતે કરો. હો જી. પછી બંદગી કરવાની એની. અને જે પાઇપી ચરણ પક્ષાન કર્યા, સર્વ તીર્થનું દર્શન થયું, સમજણ આવી ગઈ ઘરમાં. મને કે તમારે ઘરે આવું તો વાંધો નહીં. મેં કાંઈ વાંધો નહીં. આવ્યા બાપુજીને બાને જોયા, મારા ગુરુ છે. આવો આવો મહાત્મા આવો. બાપુજી કે બાએ માથે ઓઢી લીધું. આવો પ્રસાદ લેશો ને? તો કે હું શાક ને રોટલી જ ખાઉં છું. શાક શેનું ખાઉં છું? તો કે રીંગણાનું, અગર દૂધીનું અને રોટલી. લીધું જમવા, જમી લીધું. બાપુજીની વાત કરી એને કે અહીંયા બીજનો ધર્મ રોપવો છે મારે. તો રોપો તમારે રોપો હોય તો. બીજ વર્તને બીજ જાણી વાવી છે વિશ્વાસાણી. ફાલી પૂરી લેરું લેતી નિજ્યા ધર્મમાં રહેલી. ગુરુજી એવા દત્તફળ લાગ્યા સતની વેલડીએ. એટલે મેં કીધું બીજનો ધર્મ તમે રોપો છો તો હલાવજો. અમે કાંઈ કરી ન હકી. બહુ નાના માણસ છીએ. આય ભાડાનું છે ને આય ભાડાનું છે. ઘરનું નથી હો ભાઈ, આ ભાડે રહી છે. પણ ગરદનીની રેમ નજર છે એટલે કાંઈ ભાડું વાળું લેતા નથી. અને રહ્યો કે તમે મારી જગ્યાને ધામ બનાવ્યું છે, એટલે હું ક્યાંય જતો નથી. ક્યાંય નહીં. અહીંયા ઘરમાં ને ઘરમાં. ડેલીની બહાર નહીં, ક્યાંય નહીં. હોય ઊંઘ આવે તો હોઈ જાવ ને ખાવાનું તૈયાર કરે કે આની ઘરે જ લે કે આઈ બનાવે તો જમી લો. મારે જમવાની ઈચ્છા થાય, ભૂખ લાગે તો ખાઉં છું. બાકી
અને આ 9:30 11 એક ટાઈમ રાખ્યો છે નહીંકર આખો દી આ વચમાં રહ્યો ને નવરી બજાર ગમે એ આવે તો આપણે કાંઈ ટાઈમ હોય નહીં, બધું હાથે વારવા છૂટવાનું હોય બધું. પણ હવે આ શરીર થાકી ગયું એટલે શું થાય? હા, પછી એને મને કીધું, મને કે સત્સંગ ઘરને આંગણે કરો, કોઈ આવે તોય ભલે, કોઈ ન આવે તોય ભલે, તમારે ચેલાચેલી નથી કરવાની ને? ના, આ તમે 18,000 ચેલા કર્યા છે અને તમારે કયા નથી કરતા તો તમને કેવી બળતરા થાય છે, કેવું દુઃખ થાય છે, અને તમારી વાતો બધા કેવી કરતા હોય છે. તો એવું મારે શું કામ તમારે જેવું કરવું જોઈએ? એ કે સત્સંગ તો કરશો ને? મેં સત્સંગ કરું, પણ એક શરતે, બોલવાનું કામ તમારે કરવાનું. મુખ્ય વાત કામે રમી દીધું. એટલે હું તો નિમિત્ત છું, બોલે મેડમ સદગુરુ માહી બોલે, માયલા શેરમાં રતન મૂલક વસ્તુ ભરેલ છે માહી અણતો લે, જોઈ કા વગરની ચીજ. હા, અને એ બોલે. આ બધાને બોલવાનું કંઈ નહીં, બધા પોતે જ બોલતા હોય. મારા બાપાને ન બોલવાની, બધા પોતે જ બોલતા હોય. યુટ્યુબ બાજુ ગોખીને આવ્યા હોય, મરી ગયા, અને પછી બોલે એક ગ્લાસ ટોપના પેટનો બોલે. તમે જોવો બધું બોલો, ગોખીને આવ્યો હોય પૈસાવાળીનો, આ પૈસાવાળી ઓળે પૈસાવાળી, ગોખીને બોલે. મારે તો એ બોલે, જેવું બોલે એવું, જે બોલે ગાયરું દે તો એની ઈચ્છા, જે બોલે તમને તો અનુભવ હોય બધા. એ ટાઈમ તમારો લીધો મારો, માફ કરો. ગુરુભાઈ ને તો પછી પછી 12 વાગે. ના, હું નહીં બોલું, નહીં બોલ, બસ નહીં બોલ, બસ. ઈ ગાદી પછી દબાવ્યા કરે. ના ના, એવું ન કરો. દબાવ્યા કરે મને, દબાવ. તમે જે કીધું ને કે તમારા ગુરુ સત્સંગ તો જો ઈ છે ને બાપુ, હા બેટા, એ વણકર ફાયર સત્સંગ હતો અને નરસિંહ મહેતા ને હરિજનવાસમાં જવું જ પેલું હતું સત્સંગ. ત્યાં તો નરસિંહ મહેતા ગયો. મારા ગુરુ તો બહુ સહન કર્યું. પછી આપણે રોહિદાસ બાપા છે, એને 18 ગુરુ કર્યા હતા. ત્યાં ભીમ સાહેબે એને 40 વર્ષે એને ગુરુ ધારણ થયા. એટલે ગુરુ એમને એમ નથી મળતા બાપુ, એના માટે ઈ રાત તડકો બધું વેઠવું પડે, ત્યાં ગુરુ મળે. અને ગુરુ વિનાનો હે ને નુગરો માણા કહેવાય. ગુરુ છે ને 12 વર્ષ એક ધારા 12:30 થાય ને કોઈ રિક્ષાવાળો કે સ્કૂટરવાળો પગી જાય. બેનું છે આ ને 12 વર્ષ સુધી કાયમ આવતા અહીંયા. 10 વર્ષ એક ધારો મૂક્યો. ગુરુજી કાયમ 10 થી 12 વર્ષ સુધી કાયમ જાય. રાત 9:30 હવે હરણી હાથમાં નહીં આવતી સત્સંગ કરી. ને બાપુ શંકર ભગવાન છે ને, ઈથી પછી રામ ભગવાન, ઈ શંકર ભગવાનનો જ અવતાર છે. અને કૃષ્ણ ભગવાન છે ને, એ રામ ભગવાન પછી કૃષ્ણ ભગવાનનો અવતાર. અને કૃષ્ણ ભગવાન પછી છે ને રામદેવ પીર. 11 ધણીનો પુરુષ છે આ પુરુષ એ છે અત્યારે. ને એમાંય કૃષ્ણ ભગવાન કહે છે ને કે કપટ કઈએ કરી, કે જે સોનલ માની ત્યાં છે ને જન્મ લીધો ને રામદેવ પીરે, ત્યાં કૃષ્ણ ભગવાને કપટ કરી. એમાં 12 બીજ ભરી આપણે અજમલ રાજાએ 12 બીજ ભરી ને તો સોનલમાના ઘરવાળાએ એવું કીધું હતું કે હવે તને આ વખતે એને ભગવાન પ્રસન્ન થાય. તે સોનલમાએ કીધું હતું કે હાલે આ ચોખા ને કંકુ કૃષ્ણ ભગવાન તને દર્શન દે, એટલે આ તું અમારું દે દે. એટલે કૃષ્ણ ભગવાનને અજમલ રાજાએ એવું કીધું કે જ્યાં તારે ઘરે એક દીકરો થાય. એ રામદેવજી નહીં. પછી એને કંકુ ચોખા તો બાપુ આ ચોખા ને કંકુ તો કૃષ્ણ ભગવાન 10 ડગલા પાછળ વયા ગયા. એ કંકોત્રી હતી આગળ. ઈ આ કંકોત્રી ચોખા છે ને ઈ વાયક છે. ઈ આપ્યા ને કૃષ્ણ ભગવાન પારિયાને મૂકી દે એમ કે અથો લે તો બંધાઈ જાય.
એ હાથોહાથ લીધા ને હા. એટલે કૃષ્ણ ભગવાન કે તું તો 11-12 બીજાએ ભરવા આવ્યો છો ને ઈ તો છે ને મને એમને એમ તેડું આપ્યું છે, મારે અહીંયા આવે ત્યાં જવું જોઈએ ને કોખે જન્મ લેવો જોઈએ. હા સોનલમાં એટલે ઈ દલિતની મેઘવારની દીકરી હતી. હા રામદેવ મહારાજ છે ને મુંદ્રાવાળી. દરબારને કે નહીં એને દાદીભાઈ રાજસ્થાન. બહેન ઈ ને હા ને હજી તમે કયો ને કે રામદેવ પીર ઈ હા. મેઘવારને ન્યા જ જન્મ લીધો, પણ કૃષ્ણ ભગવાને એવું કીધું કે તું વચન માંગી લેજે. આપણે રામદેવજીના બાપુ આપણે શું અજમલ અજમલ રાજાને તઈ કે હું વચન દઈશ, ઈ વચને બધું બંધાતા હા. અને વચને હાલતા હતા. એટલે ભક્તિ જેટલા કરો તો સંતો હરથી થઈ ગયા ને અગમ્ય જાણો. ઈ બધાય દલિતોમાં થઈ ગયા ભક્તિ છે, કરો ભગવાન તો સમાજમાં. એમાં એમાં ભક્તિ કરું તો હરજી અગમ્ય જાણો, હું કહું વચનમાં હાલો. એમાં ભક્તિ રેણી હોય એટલે પૂરું થઈ જાય, સત્યા કાંઈ ન કરવું. એક દી એવો જાય કાના કે મારા ગુરુજી ન બોલ્યા હોય, સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળના ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ, સતની આગળ કાંઈ છે જ નહીં. કાંઈ નથી. હવે કૃષ્ણ હા ગુરુભાઈ થોડોક સત્સંગ કરે. હાલો, ગુરુજી. ભલે ભગવાન, આવજે બાપ. હું તો દાસ છું તમારા બધા દુર્લભજી ચરણોમાં. ભાઈ. અમે તમારા દાસ છીએ બાપુ. અમે તો કાલા વેલા હા. ચીજ જોઈએ. ખૂબ સુખી લો બાપ. દુર્લભજીભાઈ તમારું કલ્યાણ થાય. હા આવજો બાપ. ચાલો બધા આવજો જય અમારા વાળા. ગુરુ મહારાજ. જય ગુરુ. આવજો ભગવાન. જય ગુરુ હા બેટા, જય ગુરુ મહારાજ.